આ પ્રશ્નમાં આપણને પૂછેલું છે x ગ્રામ નાઇટ્રોબેન્ઝીનનું નાઇટ્રેશન કરવાથી 4.2 ગ્રામ મેટા ડાયનાઇટ્રોબેન્ઝીન મળ્યું તો x કેટલા ગ્રામ છે? નજીકના પૂર્ણાંકમાં આન્સર આપવાનો છે. કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજનના મોલર દળ 12, 1, 16 અને 14 ગ્રામ પ્રતિ મોલ એકમમાં આપેલા છે. ઓકે, તો પ્રશ્નમાં આપણને એક પ્રક્રિયા આપેલી છે જે શબ્દોમાં વર્ણન કરેલું છે. નાઇટ્રોબેન્ઝીન છે એ સંયોજન, એનું નાઇટ્રેશન કરશું અને એનાથી જે મળશે એ નિપજ હશે મેટા ડાયનાઇટ્રોબેન્ઝીન, જેનું દળ કેટલું મળશે? 4.2 ગ્રામ. ઓકે, તો 4.2 ગ્રામ દળ મેળવવા માટે આપણે x ગ્રામ નાઇટ્રોબેન્ઝીન જરૂરી છે એવું લખેલું છે. તો આ x કેટલા ગ્રામ હશે આવો પ્રશ્ન છે. ઓકે, તો આપણે રિએક્શન જોઈએ. તો રિએક્શનમાં નાઇટ્રોબેન્ઝીનનું નાઇટ્રેશન કંઈક આ રીતે દેખાશે. ઓકે, તો આપણી સામે અહીંયા છે આ નાઇટ્રોબેન્ઝીન, જેનું કરાવીએ નાઇટ્રેશન અને એમાંથી આ મેટા પોઝિશન ઉપર NO2 જોડાઈ ગયો તો ફરીથી આપણને મેટા ડાયનાઇટ્રોબેન્ઝીન મળી ગયું. ઓકે, તો આના પહેલાં આપણે અણુસૂત્ર અને એના મોલર દળ છે એ ફાઇન્ડ કરી લઈએ. ઓકે, તો મેટા નાઇટ્રોબેન્ઝીન છે ખાલી C6H5NO2 આવશે અને આનું જે ફોર્મ્યુલા હશે અણુસૂત્ર C6H4 અને શું આવશે? NO2 ટ્વાઇસ. તમે N2O4 પણ લખી શકો. ઓકે, તો અહીંયા અણુભાર શોધી લઈએ તો 6 ગુણ્યા કાર્બનનો પરમાણુ ભાર વત્તા 5 ગુણ્યા હાઇડ્રોજનનો પરમાણુ ભાર વત્તા 1 ગુણ્યા નાઇટ્રોજનનો પરમાણુ ભાર જે 14 છે વત્તા 2 ગુણ્યા ઓક્સિજનનો પરમાણુ ભાર. ઓકે, તો અહીંયા જે નાઇટ્રોબેન્ઝીન છે એનો પરમાણુ ભાર આવશે, અણુભાર આવશે 123 ગ્રામ પ્રતિ મોલ અને મેટા ડાયનાઇટ્રોબેન્ઝીનમાં શું આવશે? 6 ગુણ્યા કાર્બનનો પરમાણુ ભાર 12 વત્તા 4 ગુણ્યા હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 વત્તા નાઇટ્રોજન 2 વાર છે તો આપણે આ રીતે લખી શકીએ C6H4N2O4 આ રીતે. તો 2 ગુણ્યા નાઇટ્રોજનનો પરમાણુ ભાર 14 વત્તા 4 ગુણ્યા ઓક્સિજનનો પરમાણુ ભાર જે આવશે 16. ઓકે, તો આનો અણુભાર છે કેટલો આવશે? 168 ગ્રામ પ્રતિ મોલ આવશે. ઓકે, આપણને જે ઇન્ફોર્મેશન આપી છે એનાથી આગળ વધીએ તો આપણને આપેલું છે દળ, અને દળ આપેલું છે કોનું? મેટા ડાયનાઇટ્રોબેન્ઝીનનું જે ઉત્પન્ન થાય છે એ 4.2 ગ્રામ છે. 4.2 ગ્રામ. હવે કેલ્ક્યુલેશન છે એ દળને આધારિત ડાયરેક્ટ થાય નહીં, તો આપણે અહીંયા તત્વોગમિતિ લગાવવી પડે. તો રિએક્શનમાં તત્વોગમિતિ લગાવીએ તો નાઇટ્રોબેન્ઝીનના 1 મોલથી મેટા ડાયનાઇટ્રોબેન્ઝીનનો 1 મોલ મળે. ઓકે, તો આ નાઇટ્રોબેન્ઝીન છે જેનો 1 મોલ અને એનાથી મેટા ડાયનાઇટ્રોબેન્ઝીનનો 1 મોલ મળે. તો આપણને ઇન્ફોર્મેશન આપી છે અને આપણે મોલમાં કન્વર્ટ કરી દઈએ તો મોલ કેટલા હશે? મોલ 4.2 ભાગ્યા 168 જે આન્સર આવશે 0.025 મોલ. દળ ભાગ્યા મોલર દળ કરવાથી આ દળ આપેલું હતું, આ મોલર દળ કરવાથી આપણને મોલ મળ્યા, બરાબર. તો 0.025 મોલ મળે છે. તો ફરીથી મેટા ડાયનાઇટ્રોબેન્ઝીનનો 1 મોલ ક્યારે મળે? જ્યારે આપણી પાસે નાઇટ્રોબેન્ઝીનનો 1 મોલ હોય. તો 0.025 મોલ ક્યારે મળ્યા હશે? જ્યારે 0.025 મોલ નાઇટ્રોબેન્ઝીન હશે. માટે નાઇટ્રોબેન્ઝીનના મોલ બરાબર જે હશે કેટલા હશે? 0.025 મોલ હશે, બરાબર. તો આપણને પૂછેલી છે વસ્તુ એ કોણ છે? નાઇટ્રોબેન્ઝીનનું દળ ગ્રામમાં. ઓકે, તો મોલ આપણી પાસે છે હવે, તો મોલ ઉપરથી દળ શોધી શકાય. ઓકે, લેટ્સ સે આપણી પાસે મોલ આવી ગયા છે તો સૂત્ર લગાવશું મોલ બરાબર દળ ભાગ્યા મોલર દળ. ઓકે, તો આના ઉપરથી આપણે દળને સૂત્ર કરતાં બનાવીએ તો શું આવશે? મોલ ગુણ્યા મોલર દળ. મોલ 0.025 મળી ગયા છે અને મોલર દળ નાઇટ્રોબેન્ઝીનનું આપણે શોધેલું છે કેટલું છે? 123, બરાબર. તો 123, બરાબર. અને ગુણાકાર કરવાથી આન્સર આવે છે 3.075. પરંતુ નજીકના પૂર્ણાંકમાં આન્સર આપવાનો હોવાથી એનો નજીકનો પૂર્ણાંક આવશે 3. ઓકે, તો આ ક્વેશ્ચનનો આન્સર હશે 3. કેટલા ગ્રામ x મળે છે? તો x બરાબર 3 ગ્રામ. ઓકે, થેન્ક યુ.